સુરતના હીરાબાગ વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્કૂલમાં આવેલ ગાર્ડનની અંદર હિંચકાની સાંકળમાં યુવકે ખાધો હતો ગળે ફાંસો. સ્કૂલની અંદર સિક્યોરિટી ગાર્ડ રજા ઉપર હોવાનું જાણવા મળ્યું હતું. હીરાબાગ વિસ્તારમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળામાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્કૂલમાં આવેલ ગાર્ડનની અંદર હિંચકાની સાંકળમાં યુવકે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ગળે ફાંસો. સ્કૂલની અંદર સિક્યોરિટી ગાર્ડ રજા ઉપર હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ કાપોદ્રા પોલીસને થતા ઘટના સ્થળે તેઓ પહોંચી ગયા હતા અને તપાસ શરૂ કરી હતી. મૃતદેહને હાલ પીએમ અર્થેશ મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ડોક્ટર વિક્રમ સારાભાઈ પ્રાથમિક ક્રમાંક નંબર 136 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કુમાર શાળા કવિશ્રી રાજેન્દ્ર શાહ ક્રમાંક નંબર 143 કન્યા શાળા. હાલ પોલીસ દ્વારા સીસીટીવીની મદદ લઈ તપાસ ચાલુ કરવામાં આવી રહી છે. યુવકે કયા કારણોસર ગળે ફાંસો ખાધો તે તપાસ બાદ જાણવા મળશે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.